નમસ્કાર શ્રોતા મિત્રો, 42મી સચોટ વાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે થોડીક ગામડાની વાત કરશું. તમે આજે કોઈ પણ ગામમાં જાઓ, ગામડા ખાલી થયા છે એમ કહેવાય છે. લોકો ગામડા છોડીને શહેરમાં આવી ગયા છે એમ પણ કહેવાય છે, અને વાત સાચી પણ છે. પણ આજે ગામમાં શું મુખ્ય પ્રવૃત્તિ ચાલે છે? તમે જોજો કે ખેતી અને પશુપાલન, કે ના, ખેતીની જમીનો તો વેચાઈ રહી છે, પશુપાલન પણ ઓછું થતું જાય છે. તો ગામડામાં કઈ પ્રવૃત્તિ અત્યારે તમે જાઓ તો વધુ જોવા મળે? તો ગામડામાં અત્યારે મંદિરો બનાવવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે. કોઈ પણ ગામમાં તમે જાઓ તો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આજથી 53 વર્ષ પહેલાં મેં મારા ગામ છોડ્યું. અમદાવાદમાં હું અભ્યાસ કરવા માટે આવ્યો 18 વર્ષની ઉંમરે. ત્યારે મારા ગામમાં ગણીને 3 મંદિર હતા, 3-4 મંદિર. આજે ગામમાં કેટલા મંદિરો છે મને પોતાને પણ ખબર નથી. છેલ્લા 40-50 વર્ષમાં મંદિરો, અને દરેક ગામની આ દશા છે. મંદિરોની સંખ્યા વધતી જાય છે. સ્વાભાવિક છે, માણસની ધર્મશ્રદ્ધા વધતી જાય. આજના યુગમાં માણસ અનેક દુઃખો અને ટેન્શનોથી ઘેરાયેલો હોય છે. એને પોતાના સ્વાસ્થ્યની, પોતાની સલામતીની, પોતાની રોજગારીની ચિંતા હોય છે, પોતાના પરિવારની ચિંતા હોય છે. ત્યારે એના માટે એક આસ્થાનું કેન્દ્ર અથવા એક સધિયારો મેળવવાની જગ્યા હોય તો કોઈ મંદિર હોય છે. અને એમાં કશું ખોટું પણ હોતું નથી. માણસ પોતે ઈચ્છે તે દેવદેવીમાં માને બી ખરો. પણ વધતી જતી મંદિરોની સંખ્યાના કારણે તમે જુઓ, મને યાદ છે કે મારા બાળપણમાં મારા ગામમાં એક રામજી મંદિર હતું, સરસ હતું. રામાનંદી સાધુઓ ગામમાં પૂજા કરતા. સવારે આરતી થાય, સાંજે આરતી થાય, રાત્રે શયન આરતી થાય, બપોરે ભગવાનનું ભોજન. 50-100 માણસો રોજ મંદિરમાં જતા હોય. હું પણ મારા વડીલોની સાથે જતો. એ જ મંદિર આજે છે, પણ જનારાની સંખ્યા 15થી 20 હશે કે કેમ એ પ્રશ્ન છે. ગામના જ બ્રાહ્મણો મંદિરોમાં પૂજા કરતા હતા. આજે મારા જ ગામની વાત કરું તો મારા ગામમાં કોઈ બ્રાહ્મણ સ્થળાંતર થઈને ગયા છે, શિક્ષણ વધ્યું છે. આજે પૂજા કરનાર બ્રાહ્મણ નથી. બીજા ગામથી એક બ્રાહ્મણ લાવીને ગામના મંદિરોની પૂજા કરવાની વ્યવસ્થા ગામે ગોઠવવી પડી છે. મારા ગામમાં એક પ્રાચીન દેરાસર છે, સુંદર મજાનું, 24 તીર્થંકરોવાળું. પહેલાંના જમાનામાં જૈનોની સંખ્યા ગામમાં હશે, હું માનું છું. મારા નાનપણમાં તમે એક જ જૈન પરિવાર ગામમાં જોયો હતો. આજે એક પણ પરિવાર ગામમાં નથી, છતાં જૈન દેરાસર છે. ત્યાં કેવી પૂજા વિધિ નિયમિત પહેલાં જેવી થતી છે કે કેમ એ મને ખબર નથી. રામજી મંદિરમાં પણ રામાનંદી સાધુઓ હતા, અને જે પૂજા પાઠ વ્યવસ્થિત થતું હતું એ આજે થતું હશે કેમ એ મને. મંદિરમાં દર્શન કરનારાની સંખ્યા પણ આજે કેટલી હશે એ પ્રશ્ન છે. છતાં તમે જુઓ કે દરેક ગામમાં મંદિરોની સંખ્યા વધી રહી છે. માત્ર મંદિરોની સંખ્યા વધી રહી છે એવું નથી, પણ જૂના મંદિરો તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. ભક્તો જાણે ઘટી રહ્યા છે, ભગવાન વધી રહ્યા છે, એવી સ્થિતિ આજે ગામડાઓમાંની છે. મને તો ઘણીવાર ચિંતા છે, મને નહીં, ઘણા લોકો સાથે હું વાત કરતો હોઉં છું. ત્યારે કદાચ 5, 10, 15 વર્ષ પછી ગામમાં મંદિરોની સંભાળ લેનારું પણ કોઈ નહીં હોય. ત્યાં પૂજા, નિયમિત પૂજા આરતી કરવાવાળું કે ભોગ ધરવાવાળું પણ કોઈ હશે કે કેમ એ પ્રશ્ન છે. હું આજે જે મંદિરોની દશા જોઉં છું, સ્થળાંતરના કારણે મંદિરોમાં જનારાની સંખ્યા પણ ઘટી ગઈ હશે. છતાં પણ તમે જુઓ કે કેટલા બધા મંદિરો બની રહ્યા છે. હવે દેવાલયોની જગ્યાએ શૌચાલયોની વધારે જરૂર છે. દેવાલયોની જગ્યાએ પુસ્તકાલયોની વધારે જરૂર છે. મોરારી બાપુએ થોડા વખત પહેલાં બારડોલીમાં એક શૌચાલય માટેની કથા કરી હતી. એ હોસ્પિટલો માટેની પણ કથા કરે છે. આજે પ્રજાની શ્રદ્ધા તો મને પણ છે, ઈશ્વરમાં, મારા દેવીમાં, મારા માતા પિતામાં, બધામાં મને શ્રદ્ધા છે. શ્રદ્ધા હોવી જ જોઈએ. પણ શ્રદ્ધાનો જે અતિરેક આજે થઈ રહ્યો છે, પ્રજા પોતાના પ્રશ્નો ભૂલી રહી છે. ગામમાં રોડનો પ્રશ્ન હોય, ગામમાં રસ્તાનો પ્રશ્ન હોય, ગામમાં વીજળીનો પ્રશ્ન હોય, ગામમાં પાણીના પીવાનો પ્રશ્ન વર્ષો સુધી ન ઉકલતો હોય, ગામમાં પુસ્તકાલય ના હોય. હમણાં એક ગામમાં નવું મંદિર બનાવવા માટે 2 કરોડનું ફંડ થયું, પણ એ ગામમાં પુસ્તકાલય નથી એવું મેં સાંભળ્યું. પુસ્તકાલય ન હોય, ગામમાં જાહેર મૂતરડી કે શૌચાલય ન હોય, અને ભવ્ય મંદિરો હોય. આપણે આપણા પ્રશ્નો ઉપર ધૂળ લીંપણ ક્યાં સુધી કર્યા કરશું? આપણે મંદિરો પાછળ કરોડો રૂપિયા ફંડ કરીએ. એ સ્કૂલમાં
ઓરડાઓ પૂરતા છે કે નહીં એ પણ ધ્યાન આપવાની ફરજ એ ગામના નાગરિકોની નથી. પૂરતા શિક્ષકો પણ છે કે નહીં. એક ગામમાં એવું જોયું કે મેં ગામમાં ભવ્ય મંદિરો જોયા. એ ગામમાં 12થી 15 વિદ્યાર્થીઓ એવા હતા કે જે નોટબુક કે પુસ્તકોના અભાવે ભણી શકે એમ નહોતા, ફીના અભાવે ભણી શકે એમ નહોતા. એ મંદિર માટે એકઠા કરેલા કરોડો રૂપિયામાંથી થોડી વ્યવસ્થા કોઈપણ ગામમાં આવા માણસો એને શોધીને એને પુસ્તકો માટે, ફી માટે, નોટબુકો કે ચોપડા માટે જો વ્યવસ્થા કરી શકીએ, મને લાગે છે આ પણ એક પ્રકારનું દૈવ કાર્ય છે. આ પણ એક પ્રકારની ભક્તિ જ છે. શિક્ષણ એક મોટો યજ્ઞ છે, આપણે સમજવું જોઈએ. દ્રવ્ય યજ્ઞની સાથે સાથે શિક્ષણ પણ એક મોટો યજ્ઞ છે. એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? ગામમાં પુસ્તકાલય ન હોય, તમે જોજો ગામમાં મંદિરો ભવ્ય હશે, પુસ્તકાલય નહીં હોય. તમે કોઈને કહેશો પુસ્તકાલય તો કહેશે કોઈ વાંચવા જ આવતું નથી ને પુસ્તકાલયની શું જરૂર છે? આ દલીલ પણ ખોટી છે. તમે કરશો તો કોક આવશે ને. 2 માણસ 5 માણસ વાંચવાવાળા સિનિયર સિટીઝનો, અને પુસ્તકાલય નવા ઢબમાં કરી શકો, આધુનિક કરી શકો, ઈ પુસ્તકોની વ્યવસ્થા કરી શકો, કોમ્પ્યુટર કરી શકો, બાળકો માટેનું કરી શકો. તમે ધીરે ધીરે સ્કૂલમાં એક શિષ્ટ વાંચનની પરીક્ષા ઊભી કરો, એક પુસ્તક આપીને એને બાળકોને વાંચતા કરો. હમણાં રાજસ્થાન કે મધ્યપ્રદેશ ને ઉત્તર પ્રદેશની સરકારે બહુ સરસ કહ્યું કે શાળાના બાળકોને રોજ વર્તમાનપત્રો વાંચવા આપવા. હવે તમે આ અભ્યાસક્રમના ભાગમાં પણ આ મૂકી શકો કે ભાઈ આ એક પુસ્તક વાંચે ને એને પછી માર્કનું આ પૂછાશે. આવું બધું નથી થતું આપણે ત્યાં. કેમ? દુર્ભાગ્ય. અને દુર્ભાગ્ય આ બધી જે પાયાના પ્રશ્નો હોય એની પર ધૂળ લીંપણ થતું હોય છે. કાં તો પ્રજા આ બધી વસ્તુ પાછળ બધી મૂળભૂત પોતાની જરૂરિયાતો ભૂલી જતી હોય છે. આ બધું થાય એટલે માણસ ગરીબી, બેકારી, મોંઘવારી આ બધું ભૂલી જતો હોય છે. દાનની દિશાને પણ બદલવાની જરૂર છે. ગામમાં એક સરસ જાહેર શૌચાલય પણ હોવું જોઈએ, જાહેર મૂતળી પણ હોવી જોઈએ, પુસ્તકાલય પણ હોવું જોઈએ. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે નોટબુક, પુસ્તકની. મને યાદ છે મારા ગામમાં હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારું વિદ્યાર્થી મંડળ હતું અને પુસ્તકો આપતું હતું. આજે પ્રથા બંધ થઈ ગઈ. ધોરણ 8 થી 11 સુધીના પુસ્તકો એ વર્ષના અંતે વિદ્યાર્થીએ પુસ્તક જમા કરાવી જાય અને પછી એ પુસ્તક બીજા વર્ષે વિદ્યાર્થીના ઉપયોગમાં આવે. ગામમાં એક નાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું. અમે 3 કિલોમીટર સ્કૂલમાંથી ચાલીને આવતા હતા અને સાંજે આરોગ્ય કેન્દ્ર પર બેસતા હતા. સામાન્ય 15-20 દવાઓ, તાવની છે, શરદીની છે, દુખાવાની છે, ઝાડાની છે, આવી બધી સામાન્ય દવાઓ. અમારામાં એ વખતે દવાઓની ઓળખ ઊભી થઈ હતી અને અમે એ બધું. ગામમાં શિક્ષણ નહોતું, ગામમાં ફંડની વ્યવસ્થા નહોતી, ગામમાં પૈસા નહોતા. એવા સમયે આ બધી વ્યવસ્થાઓ થતી હતી. આજે તો ગામડાઓમાં સમૃદ્ધિ વધી છે. ગામડાના લોકો બહાર ગયા છે, પૈસા આપવા પણ તૈયાર છે. તો એ પૈસા માત્ર મંદિરો પાછળ શું કામ વપરાય? એ પૈસા જાહેર સગવડો વધારવા માટે પણ વપરાય જરૂરી છે. દાનની દિશા પણ બદલાય જરૂરી છે. મને લાગે છે કે આ વિચારવાનો એક સમય પણ આત્મચિંતનનો અને આત્મખોજનો વિષય છે. મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે, રવિશંકર મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા માણસોએ ગ્રામીણ ઉદ્ધારની જે વાતો કરી છે એના પાયામાં તો આ બધું જ હતું. મિત્રો, તમને અમારી વાત ગમી હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર. ધન્યવાદ.